How are you? Are you fine? I hope you all are fine. I, Dhaval Sanghani, welcome you all in Saraswati Group of Education. Students, આ રૂમમાં કોઈ નથી એટલે હું મારું માસ્ક રિમૂવ કરું છું જેથી મારો અવાજ છે તે આપને ક્લિયર સંભળાઈ શકે. Today we will start our new academic year, Standard 7, Subject English, Lesson first, 3 question, જેના ઓથર છે લિયો ટોલ્સ્ટોય. ઓથર વિશે આપણે થોડી વાત કરીએ તો લિયો ટોલ્સ્ટોય born in 9th September 1828 in Russia. He wrote many best novels like War and Peace, 3 Question, published by 1885, The Kingdom of God. This story is based on a short story by Russian author Leo Tolstoy, first published in 1885. Before we start the explanation of the chapter, I introduce hard words of the chapter. First, thought. Thought means વિચાર. Second, certain એટલે કોઈ એક. Third, begin શરૂ કરવું. Fourth, important મહત્વનું. Fifth, messenger સંદેશવાહક જે આપણે અત્યારના જમાનામાં ટપાલી છે, પોસ્ટમેન છે, એમ કિંગડમ એટલે કે રાજા મહારાજા વખતમાં સંદેશવાહક હતો. 6, throughout સમગ્ર. Promise એટલે વચન. Wise સમજદાર, ડાહ્યો, બુદ્ધિશાળી. Prepare તૈયારી કરવી, કોઈ વસ્તુની આપણે તૈયારી કરીએ, ફોર એક્ઝામ્પલ પ્રિપેરેશન ઓફ એક્ઝામિનેશન, પરીક્ષાની પૂર્વ તૈયારી. Strictly સખ્તાઈથી, કડકાઈથી. Impossible અશક્ય. એડવાન્સ અગાઉ. એવોઇડ એટલે નકારી કાઢવું. પ્લેઝર આનંદ. નેસેસરી જરૂરિયાત, કોઈ વસ્તુ જરૂરી છે કે તમારા માટે એજ્યુકેશન છે એ નેસેસરી છે તો એ જરૂરિયાત છે. યટ એટલે કે હજુ પણ. કાઉન્સિલ એટલે સમિતિ, કોઈ એક ગ્રુપની સમિતિ હોય. અર્જન્ટ તાત્કાલિક. અને ડિસિઝન એટલે નિર્ણય. એન્ડ લાસ્ટ વન મેજિશિયન. મેજિશિયન મીન્સ જાદુગર. Now I explain the chapter. 3 questions. First paragraph. The thought came to a certain king that he would never fail if he knew 3 things. The thought come to a certain king. Certain king એટલે કોઈ એક રાજા. કોઈ એક રાજાના મનમાં એવો વિચાર આવ્યો કે he never fail. fail એટલે નિષ્ફળ જવું. તે ક્યારેય નિષ્ફળ નહીં જાય if you knew જો તે આ 3 વસ્તુઓ જાણતો હશે. These 3 things were એ 3 વસ્તુઓ હતી એના 3 પ્રશ્નો. રાજાના મનમાં એવું થયું કે હું આ 3 પ્રશ્નોના જો ઉત્તર મેળવી લઉં ને તો જિંદગીમાં હું સફળ વ્યક્તિ બની જાઉં. તો એ 3 ક્વેશ્ચન રાજાના 3 ક્વેશ્ચન એના ઉપરથી જ આ લેસનનું ટાઇટલ છે 3 ક્વેશ્ચન્સ. એ હવે હું એક્સપ્લેન કરું છું. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ બિગિન સમથિંગ. કોઈ વસ્તુ આપણે શરૂ કરવી છે તો એનો સાચો સમય કયો એ વસ્તુ શરૂ કરવાનો. રાઇટ ટાઈમ ટુ બિગિન.
begin એટલે શરૂ કરવું. Second question, which people should he listen to? એવા કયા વ્યક્તિઓ હશે જેની વાત રાજાએ સાંભળવી જોઈએ? And third question, what is the most important thing for him to do? એવી કઈ વસ્તુ છે મહત્વની, ઇમ્પોર્ટન્ટ, મહત્વની એવી કઈ વસ્તુ છે જે રાજાએ કરવી જોઈએ? ફર્સ્ટ પેરેગ્રાફમાં રાજાના મનમાં એક અચાનક વિચાર આવે છે કે એના ત્રણ વસ્તુઓ જો એ જાણતો હોય, ત્રણ પ્રશ્નોના જો એ ઉત્તર જાણતો હોય તો એ જિંદગીમાં સફળ વ્યક્તિ બની શકે. પહેલો પ્રશ્ન એનો એ હતો, વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ બિગિન સમથિંગ? એવી કઈ વસ્તુ છે, એવો કયો સમય છે કે જે તે આ વસ્તુ શરૂ કરી શકે? which people should he listen to? કેવા વ્યક્તિને એને સાંભળવા જોઈએ? and what is the most important thing for him to do? અને કઈ વસ્તુ એને મહત્વની છે જે કરવી જ જોઈએ? now move to another paragraph, second paragraph of the lesson, 3 question. The king therefore sent messenger throughout his kingdom. Kingdom means રાજ્ય. રાજાએ એના મેસેન્જર એટલે આપણે અગાઉ જોઈ ગયા ન્યૂ વર્ડ્સમાં, હાર્ડ વર્ડ્સમાં કે સંદેશવાહક. તો રાજા છે પોતાના આખા રાજ્યમાં સંદેશવાહકો મોકલે છે, promising a large sum of money to anyone who would answer these 3 questions. promise એટલે વચન આપવું. એવા વચન સાથે સંદેશવાહકને રાજા પોતાના રાજ્યમાં મોકલે છે કે જે પણ માણસ આ 3 પ્રશ્નોનો સાચો અને યોગ્ય જવાબ આપશે એને હું લાર્જ અમાઉન્ટ, ખૂબ જ મોટી સંખ્યામાં રકમ આપીશ. Many wise men came to the king. ઘણા બધા વાઇઝ મેન, વાઇઝ એટલે સમજદાર, બુદ્ધિશાળી માણસો છે એ રાજા પાસે આવે છે. But they all answered his questions differently. પણ દરેક લોકોએ રાજાના જે 3 પ્રશ્નો હતા એનો અલગ અલગ જવાબ આપ્યો. In reply to the first question, રાજાનો પહેલો ક્વેશ્ચન કયો હતો? What is the right time to begin something? કોઈ પણ વસ્તુ શરૂ કરવાનો સાચો સમય કયો? એ પ્રશ્નના જવાબમાં લોકોએ શું પ્રતિભાવ આપ્યો? Some said the king must prepare a timetable. કેટલાક લોકોનું એવું માનવું હતું કે રાજાએ એક ટાઈમ ટેબલ તૈયાર કરવું જોઈએ. And then follow it strictly. અને પછી તેને સ્ટ્રિક્ટલી એટલે સખ્તાઈથી, ચુસ્તપણે એનું પાલન કરવું જોઈએ. Only in this way they said could he do everything at his proper time. Only in this way એટલે કે આ જ રીતે રાજા છે એ પોતે કોઈ પણ વસ્તુ સાચા સમયે, પ્રોપર ટાઈમ, સાચા સમયે, યોગ્ય સમયે શરૂ કરી શકે. Others said that it was impossible to decide in advance. અને બીજા લોકોને એવું માનવું હતું કે it was impossible એટલે અશક્ય છે કે કોઈ પણ વસ્તુ સાચા સમયે શરૂ કરવી એ આપણે પહેલેથી નક્કી ન જ કરી શકીએ, એવું બીજા લોકોનું માનવું હતું. એ વાત અશક્ય છે. The right time for doing something, the king should notice all that was going on. રાજાએ બધું ધ્યાનમાં રાખ્યું કે દરેક વખતે દરેક વ્યક્તિઓ શું બોલે છે, બધું નોટિસ રાજાએ કર્યું. Avoid foolish pleasure. Avoid એટલે ઇનકાર કરવો, મનમાંથી દૂર કરી દેવું. foolish pleasure એટલે મૂર્ખામી ભર્યો આનંદ, એ રાજાએ દૂર કર્યો. And move to the page number 8. Always do whatever seemed necessary of that time. રાજાને જે સમયે જે વસ્તુ યોગ્ય લાગી એ જ કરવાનું એને યોગ્ય માન્યું. Yet others said that the king needed a council or wise man who would help him act at the proper time.
others said that, બીજા લોકોનું એવું માનવું હતું, the king needed a council. Council word meaning માં council means a group of people chosen to give advice or to make rules. એવા લોકોનું એક ગ્રુપ બનાવવો, ગ્રુપ એટલે એક સમૂહ બનાવવો જો given advice, given એટલે આપે, advice એટલે સલાહ આપે, or to make rules અને કોઈ નિયમો બનાવે જે રાજ્ય માટે હોય, એવા લોકોની અને એક સમિતિ બનાવી. એવા થોડાક લોકોનું માનવું હતું કે રાજાએ આવું કરવું જોઈએ. This was because one man would find it impossible to decide correctly without help from others. એ લોકોનું એવું એટલા માટે માનવું હતું કે એક વ્યક્તિ છે એ કોઈ નિર્ણય ન લઈ શકે, પણ જ્યારે ગ્રુપ હોય તેમાંથી અલગ અલગ મત આવે તો એક ડિસિઝન નીકળે, એક નિર્ણય નીકળે, એક સમાધાન નીકળે, એવું એ લોકોનું માનવું હતું. The right time for every action, દરેક કાર્ય માટેનો સાચો સમય. Move to another paragraph. But then others said that there were some things which could be urgent. પણ બીજા લોકો એવા હતા જેનું એવું પણ માનવું હતું કે અર્જન્ટ એટલે તાત્કાલિક, કે which could be urgent, કે કોઈ વસ્તુ અર્જન્ટ છે, તાત્કાલિક છે, તો એનું પહેલા ગ્રુપ બનાવી પછી ગ્રુપમાં એ મુદ્દો મૂકીએ, ક્યારે એનો નિર્ણય આવે, કેવો ચુકાદો આવે, કાં તો એ વસ્તુ પૂરી થઈ ગઈ, ત્યારે રાજાએ શું કરવું જોઈએ? These things could not want for the decision of the council. ત્યારે આ વસ્તુએ કાઉન્સિલની રાહ જોયા વગર તાત્કાલિક એક્ટ કરવું જોઈએ. એક્ટ એટલે પગલાં લેવા જોઈએ, કાર્ય કરવું જોઈએ. In order to decide the right time for doing something, it is necessary to look into the future. Look into the future. Future એટલે ભવિષ્ય. In order to decide the right time for doing something, એટલે કે કોઈ વસ્તુ કરવાનો સાચો સમય ક્યારે આપણને ખબર પડે તો કે આપણે ભવિષ્ય જાણતા હોય, ભવિષ્યમાં આપણે જોતા હોય કે આ વસ્તુ હવે આટલા વાગ્યાના આટલા સમયે કરવી જોઈએ. And only magician could do that. અને આ વસ્તુ કોણ કરી શકે તો કે only magician. Magician એટલે જાદુગર. આ વસ્તુ કોણ કરી શકે તો કે માત્ર જાદુગર જ કોઈ જાદુ દ્વારા આપણને આપણું ભવિષ્ય બતાવી શકે. The king therefore would have to go to magician. તો રાજાએ ક્યાં જવું જોઈએ તો કે રાજાએ જાદુગરો પાસે જવું જોઈએ. Move to another paragraph. In their answer to the second question, હવે રાજાનો બીજો પ્રશ્ન કયો હતો તો કે which people should we listen to, કેવા વ્યક્તિઓને તેને સાંભળવા જોઈએ રાજાએ. In their answer to the second question, some said that the people most necessary to the king were his counselors. Others said the priest. In their answer to the second question, રાજાના બીજા પ્રશ્નનો પ્રતિભાવ આપતા લોકો કહે છે કે some said that the people most necessary to the king were his counselors. Counselors means member of the council. સમિતિના સભ્યો. Counselors means સલાહકાર. તો કે આ સલાહકારના જે લોકો છે, કાઉન્સિલ છે, એ ક્યાં હોઈ શકે તો કે priest. Priest એટલે પૂજારીઓ. A few others choose the doctors. બીજાઓએ કીધું કે આ સમિતિમાં કોણ હોવું જોઈએ તો કે ડોક્ટરો હોવા જોઈએ. And yet others said that his soldiers were the most necessary. અને બીજા લોકોએ કીધું કે સોલ્જર એટલે સૈનિકો. સૈનિકો પણ કાઉન્સિલ એટલે કે સમિતિના સભ્યો હોવા જોઈએ. Now move to the another paragraph. To the third question, રાજાનો ત્રીજો પ્રશ્ન. What is the most important thing for him to do? એવી કઈ વસ્તુ છે કે જે એને પહેલા જ સૌથી પહેલા એને પ્રાયોરિટી આપવી જોઈએ. To the third question, some said science. ત્રીજા પ્રશ્નના જવાબમાં લોકો કહે છે કે સાયન્સ, વિજ્ઞાન, ટેકનોલોજી એ રાજાએ કરવું જોઈએ. Other choose fighting. બીજા લોકો ફાઇટિંગ એટલે ઝઘડો,
and yet others religious worship, ધાર્મિક પૂજા પાઠ. આ ત્રણ વસ્તુઓ ત્રીજા પ્રશ્નના જવાબમાં લોકો રાજાને સલાહ આપે છે, સજેશન આપે છે. As the answers to the questions were so different, આ બધા પ્રશ્નોના જવાબ હતા કેવા હતા? જુદા જુદા હતા. King was not satisfied. રાજા છે ઈ એમાં સંતોષ નહોતો, એને આ પ્રશ્નોમાં સંતોષ નહોતો. Gave to no reward. તેથી તેને કોઈને કોઈ બદલો ન આપો. રિવોર્ડ એટલે બદલો, ઇનામ આપો. કોઈ સારું કામ કરીએ તો આપણને રિવોર્ડ મળે. રિવોર્ડ મીન્સ એ રિવોર્ડ છે એ પૈસા સ્વરૂપે હોય, કોઈ ગિફ્ટ સ્વરૂપે હોય કે કોઈ પ્રમોશન સ્વરૂપે પણ હોઈ શકે. Instead, he decided to seek the advice of a certain hermit. Hermit means a person who lives alone. Hermit means સાધુ, સન્યાસી, સંત વગેરે આપણે કહી શકીએ. A person who lives alone. Alone એટલે આપણે ખ્યાલ જ છે કે સંત હોય, સાધુ હોય તે alone. Alone એટલે એકલા રહેતા હોય. તો રાજાએ એવું નક્કી કર્યું કે મારે આ સાધુ સંત પાસેથી જઈ સલાહ લેવી જોઈએ. Who was widely known for his wisdom. જે પોતાના કામ તરીકે widely એટલે સમગ્ર રાજ્યમાં જાણીતા છે. The hermit lived in a wood which he never left. Wood means a small forest. Small forest means નાનું જંગલ. Forest means જંગલ. hermit ક્યાં રહેતા હોય? સાધુ સંત ક્યાં રહેતા હોય? તો કે જંગલમાં રહેતા હોય, એક ઝૂંપડી બાંધેલી હોય, હટ, HUT હટ એટલે ઝૂંપડી, ત્યાં રહેતા હોય. તો રાજાએ the hermit lived in a wood which he never left. કે hermit છે એક ઝૂંપડીમાં રહેતા હોય જંગલમાં, જે ક્યારેય આ ઝૂંપડી છે એ છોડતા નથી. He saw no one but simple people, and so the king put an ordinary clothes. તે ક્યારે પ્રચલિત નથી હોતા, બરાબર? તે બીજા લોકોને નથી જાણતા પણ લોકો એને જાણે છે. રાજા એટલે જ એના પાસે જાય છે. ઓર્ડિનરી ક્લોથ્સ એટલે કે કેવા પોશાક પહેરીને કે સામાન્ય પોશાક પહેરીને જાય છે. Before he reached the hermit's hut. Before એટલે પહેલા. તે hermit એટલે સંતની ઝૂંપડીએ પહોંચ્યા પહેલા એ પોતાનો જે હોર્સ છે એ છોડી દે છે બોડીગાર્ડ એટલે પોતાના સૈનિક પાસે. એન્ડ વેન્ટ અલોન અને એકલા ત્યાં સાધુ પાસે જાય છે. સ્ટુડન્ટ્સ, આપણે પાર્ટ 1 3 ક્વેશ્ચનનો પાર્ટ 1 પેજ નંબર 8 અને 9 અહીંયા કમ્પ્લીટ કર્યું. આપણે ઝડપથી એનું રિકેપ કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ચેપ્ટરનું નામ હતું 3 ક્વેશ્ચન. ઓથર હતા લિયો ટોલ્સ્ટોય. મેં તમને હાર્ડ વર્ડ્સની નોંધ કરાવી. થોટ, સર્ટન, બિગન, ઇમ્પોર્ટન્ટ, મેસેન્જર, થ્રુઆઉટ, પ્રોમિસ, વાઇઝ, પ્રિટેન્સ, સ્ટ્રિક્ટલી, ઇમ્પોસિબલ, એડવાન્સ, એવોઇડ, પ્લેઝર, નેસેસરી, યટ, કાઉન્સિલ, અર્જન્ટ, ડિસિઝન અને મેજિશિયન. ત્યારબાદ મીનિંગ્સ પણ કરાવ્યા. કાઉન્સિલ, a group of people chosen to give an advice or to make rules. એવા લોકોનો સમૂહ કે જે સલાહ આપે રાજાને અથવા કોઈ રૂલ્સ નિયમો ઘડે. કાઉન્સેલર્સ, મેમ્બર ઓફ ધ કાઉન્સિલ. આ કાઉન્સિલ છે એના જે મેમ્બર હોય, સભ્યો હોય એને કાઉન્સેલર્સ કહેવાય. હર્મિટ, a person who lives alone એટલે કે સાધુ સંત જે એકલો રહેતો હોય. વુડ, a small forest એક નાનું જંગલ જેને વુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજાના 3 પ્રશ્નો હતા. કયા સમયે કઈ વસ્તુ શરૂ કરવી, કેવા લોકોને મારે સાંભળવા અને સૌથી મહત્વનું કયું કામ છે જે મારે પહેલા કરવું. ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રતિભાવ આપ્યા. રાજાને આ કોઈનામાંથી સંતોષ ન થયો, કોઈના પ્રતિભાવથી સંતોષ ન થયો એટલે કોઈને એને ઇનામ, રિવોર્ડ, બદલો ન આપ્યો. ત્યારબાદ રાજા છે એ હર્મિટ એટલે સંત પાસે જાય છે, સાધુ પાસે જાય છે. સાધુ પાસે જાય છે ત્યારે રાજા છે એ પોતાના અલગ ગણવેશ, અલગ પોશાકમાં પોતે રાજા બનીને જ જતા એક સામાન્ય માણસ બનીને અહીંયા જાય છે. આટલું આપણે આજના પાર્ટ 1 ના ભાગમાં જોયું. હવે આપણે વર્કશીટ ઉપર આવ્યા. તમને આ વિડિયો લેક્ચરની સાથે એક વર્કશીટ પણ સેન્ડ કરવામાં આવશે. તેમાં fill in the blanks, MCQ, give one answer in one line,
એ પ્રમાણે હશે. જે આ વિડિયો લેક્ચર જે આપણે જોયો તેમાંથી જ હશે. બરોબર. ફોર એક્ઝામ્પલ હાર્ડ વર્ડ્સ પણ 2 ટાઈમ્સ or 3 ટાઈમ્સ લખવાનું આવશે. તો આ હાર્ડ વર્ડ્સને પણ તમારે નોટ કરી રાખવાના રહેશે. સ્ટુડન્ટ્સ, એવી આશા રાખું છું કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.